હેપી બર્થડે એટલે ખબર છે હું કયો જન્મદિવસ આપણા વિડીયો લીધો બરાબર કોઈક આવું કામ કરે કોઈક આ જોઈ અને મદદ મોકલે એટલા માટે હો કોનો ઉદ્દેશ એવો નહીં કરતા મને લાચાર બતાવો કઈ નહીં એવું હા ખુશ ને આજ રોજ 30,000 જેટલી રકમની સેવાઓ મારા વિસ્તારના એકલા રહેતા વૃદ્ધો સુધી પહોંચાડી 10 કરિયાણાની કીટો 500 રૂપિયા રોકડા તેમજ એક તેલનું ડબલું જે આપણને ધોરણ 12 પાસમાં સારા ટકા આવવાથી મળ્યા હતા 1 મહિના પહેલાં પરંતુ શાળાઓ શરૂ થઈ અને મારા વિસ્તારમાં જવાનું થયું એટલે આજે હું આ તમામ ભેગું કરી અને ગામડે ગામડે વાલી સંપર્ક અને આ કીટો આપવા નીકળી પડ્યો વૃદ્ધોને ખરેખર ખુશી થઈ છોકરો નહીં કોઈ નહીં છોકરી હતી તે ઓફ થઈ ગઈ એટલે એકલો રહેશે મજૂરી કરીને કેટલી ઉંમર થઈ બા 70 વર્ષ તો હું કમાવા માટે શું કરો કશું નહીં કઈ કોમે બોમે જાવ ખાલી આવે સંગ એમ પૂજ્યો જતી હતી અને વિધવા પેન્શનના પૈસા 1200 રૂપિયા મળે છે હા મને તૂટું નહીં બોલવાનું બીજું કોઈ મદદ કરે કોઈ ના કરે એવું છે એમ ને લે અમે મદદ કરીશું બરાબર કોઈ જરૂર પડે તો અમને સમાચાર આપજો મને કેવડાવજો એ તો મરી ગયા કેટલો સમય એ તો ખાસી થઈ ગયું ને વરગડ તો આ છોકરો એકલો છે આ બાજુ જ રાખો ફોકસ મારે બોલવું જ છે આ છોકરો એકલો જ છે નામ શું બેટા તારું પ્રહલાદ અને તાર બીજો ભાઈ ને એવું ખરું કોઈ નહીં કોઈ નહીં બરાબર એન મમ્મી ને બે તો એન મમ્મી ને બે છે અને એન મમ્મી અને આ છોકરો કેમ ભણે બેટા કેમ ભણો સ્કૂલમાં રોજ આવવાનું હા દાદા અને લે આ મમ્મી આવે એન મમ્મી ભાઈ કામે ગઈ છે છોકરો ઘેર એકલો છે એટલે આપણને જે મદદ મળી છે એ પહોંચાડી રહ્યા છીએ માનો દીકરો બે જ રહે શહેરમાં તો ઘણું બધું મળી જાય પણ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે પ્રિયેશ પટેલ થેન્ક યુ સુરેન્દ્રસિંહ ચાવડા અમેરિકા થેન્ક યુ આવા બધા લોકો જે મને મદદ મોકલે છે એ તમામ મદદ હું અંતરિયાળ વિસ્તાર સુધી 100% પહોંચાડવાની કોશિશ કરતો રહું છું પ્રિયેશભાઈ પટેલ ખૂબ ખૂબ આભાર કેનેડામાં રહીને પણ અધિક માસમાં પુણ્ય કરવું છે મારે એમ કહીને 21,000 રૂપિયા મને મોકલાવ્યા અને આજે મેં 19,000 રૂપિયા ઉપરની કરિયાણાની કીટ અને 5,000 રૂપિયા રોકડા લઈ દરેક જગ્યાએ કરિયાણાની કીટ પહોંચાડી અને 500 રૂપિયા રોકડા આપ્યા તો આવી રીતે તમે જે વિદેશમાં રહી અને ભારતીય જે એકલા રહેતા આવા બા દાદા છે કોઈ વિધવા બેન જેને એમનો નાનકડો દીકરો છે એમના માટે જે આ સેવારૂપી 21,000 રૂપિયા મોકલ્યા છે એ તમામ આવા વ્યક્તિઓ પાછળ ખર્ચીશું આજે તમારા પિતાનો જન્મદિવસ છે ત્યારે તમારા પિતાના જન્મદિવસ પર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે એટલે ખબર છે હું કયો જન્મદિવસ હા આ મોકલ્યું મી નહીં હાલ્યું એક ભાઈ છે અને આલી હું તો આ ગાડીમાં ભરલાવું થોડું હેડું ઉચકું તમને હાલું આ બા મારી જોડે હકથી માગે છે હમણાં આગળ મારી બાજુમાં જ હતા વિડીયોમાં અને હકથી જે હોય તે કહી દેવાનું અને માગવાનું પૈસા તો પૈસા હાલ દઉં બરો પૈસા હાલ દઉં હો આઈ ગયા પૈસા બે જ જણો છો ને તમે ને ખબર પડી શું જો બા ચમનું છે લાઈટ વાઈટ નહીં હોય લાઈટ હે પણ આને બેઠા કઈ પોષણ કર્યા પોષણ કરી દઈએ હા બરો ને પોષણ કરાઈ જો તો
હું આવી જાઉં કિરણભાઈ એટલે થોડું મોબાઈલ બતાવો. ડિટેક્ટ કરી આવું પ્રકાશ. શું છે ખાવાનું પતી ગયું તું કાતું પતી ગયું. પતી ગયું તું હા, બાજરી રોટલા કર્યા. અરે ભગવાને મોકલાઈ દીધું ટાઈમ એઓને ખાધું ના. બાજરીને સબ્જી બનાવી હતી. આ દાળ બાળ કરીને આલો હા. અને ઘઉંનો લોટ બોટ છે અંદર હા, તે ઘઉંની રોટલી કરી આલો કા ભાઈને હા, હો હા. લે હા ઉભા પૈસા આલવાના તો રહી ગયા બાપા. ખુશ થઈ ગયો હતો. આ જો ને આ ટેન્શન છોકરાનું બહુ છોકરો ના હોય ને તો શાંતિ જીવાય સાહેબ હું જે હવે થઈ ગયું બોલો શું કરું આ જે લાવાય લાવજો ને આ પાછી પૈસા લીધા હતા તે આખો ભરવા જેવી માજી એવું છે ને ગોળાધર નોકરી જાય છે લુગડો વાહણ ધોવા હા. કોક કોમ આલતું હોય એટલે હે ને એકલો જ છે નહીં પાછો તે આ માજી ચાલ આવું હું હાલવા આવ્યો છું હાલ દે હા એટલે હું એનું આવે એટલે હાલ દેજો ઘણી વખતે જ્યારે મુલાકાતે જતા હોઈએ ત્યારે એ લોકો વૃદ્ધ હોવા છતાં કામે ગયા હોય છે કારણ કે પાપી પેટનો સવાલ હોય છે ત્યારે આજુબાજુવાળાને આપી અને આપણે નીકળી જતા હોઈએ છીએ દરેક વૃદ્ધોને આજે 500 રૂપિયા રોકડા કરિયાણાની કીટ મને મળેલા તેલના ડબલા આ બધું જ પહોંચાડ્યું લગભગ 30,000નો સામાન પહોંચાડી અને હૃદયને ખુશી મળી તો આવી સરસ મજાની ભેટ આપવા બદલ પ્રિયેશ પટેલ કેનેડા તમારો ખૂબ ખૂબ આભાર તમારા પિતાજીનું આરોગ્ય ખૂબ સારું રહે એવી હું મારી મહાણી માતા મારી